તમે આઈટીઆર ભરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? આઈટીઆર ભરતા પહેલાં આ વિડીયો અવશ્ય જુઓ. ખોટો આઈટીઆર ફોર્મ પસંદ કર્યો તો સીધી ઇન્કમ ટેક્સની નોટિસ આવશે. ચાલો સમજીએ કયો આઈટીઆર તમારા માટે છે. આઈટીઆર 1 એટલે કે સહજ આવક તમારી 50 લાખ સુધી છે, સેલરી અથવા પેન્શનની ઇન્કમ છે, વન હાઉસ પ્રોપર્ટી ઇન્ટરેસ્ટની ઇન્કમ, કેપિટલ ગેઇન નથી, બિઝનેસ ઇન્કમ નથી, તો તમારે આઈટીઆર 1 ભરવું. આઈટીઆર 2 50 લાખથી વધુ આવક માટે, કેપિટલ ગેઇન, શેરની ઇન્કમ, મ્યુચ્યુઅલ ફંડ અથવા પ્રોપર્ટી ઇન્કમ હોય, મલ્ટિપલ હાઉસ પ્રોપર્ટી હોય, ફોરેન ઇન્કમ નથી, તો આવા સંજોગોમાં આઈટીઆર 2 ભરવું. આઈટીઆર 3 બિઝનેસની ઇન્કમ હોય, રિલાયન્સ ઇન્કમ હોય, પ્રોફેશનલ હોય, કેપિટલ ગેઇન પણ છે, ઇન્ક્લુડ થતું હોય તો આઈટીઆર 3. આઈટીઆર 4 સુગમ પ્રિઝમ્પશન ઇન્કમ 44 AD, 44 ADA, 44 AE, આવક મર્યાદા 50 લાખ સુધી અથવા 75 લાખ સુધી, કેશ બિલો 5%, કેપિટલ ગેઇન નથી, હાઈ ઇન્કમ નથી. ક્વિક ગાઈડ સેલરી ઇન્કમ છે, આઈટીઆર 1 ભરો, કેપિટલ ગેઇન છે, આઈટીઆર 2 ભરો, બિઝનેસ અને ફ્રીલાન્સની ઇન્કમ છે, આઈટીઆર 3 ભરો, પ્રિઝમ્પટિવ ઇન્કમ છે, આઈટીઆર 4 ભરો. યાદ રાખો, ખોટું ફોર્મ ડિફેક્ટિવ રિટર્ન પ્લસ નોટિસ ફિક્સ થશે. ખૂબ ખૂબ આભાર. This video is created by J&D Investment Center for educational and informational purposes only.